નમસ્કાર, હું છું મિત્તલ અને આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। નજર કરીએ સમાચારો પર। ત્યારે પાકિસ્તાન મૂળની સીમા હૈદર કે જેણે ભારતીય યુવાન સાથે લગ્ન કર્યા હતા અને હાલ રાજધાની નજીક આવેલા ગ્રેટર નોઈડાના રાબુપુરા વિસ્તારમાં રહે છે, ત્યારે શનિવારે રાત્રે સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ પાછળ રહેતા યુવકે તેના ઘરે ધસી જઈ ડોરબેલ વગાડ્યો હતો અને સીમા હૈદરે જ દરવાજો ખોલતા યુવકે તેનું ગળું દબાવી 3 થી 4 લાફા ઝીકી દીધા હતા। ઓમનગર વિસ્તારમાં એકલવાયુ જીવન જીવતો આ યુવક કે જે છેલ્લા 2 દિવસથી યુવક ઘરેથી ગુમ થયા બાદ દિલ્હી પહોંચ્યો હતો। સુરેન્દ્રનગર સિટી પોલીસ અને LIB યુવકના ઘેર પહોંચી અને પરંતુ ઘરને લોક મારેલું હતું, ત્યારે આસપાસના પડોશીઓએ પૂછપરછ કરતા આ યુવક એકલો જ રહેતો હોવાનું તથા ફોનમાં કોઈ સાથે લાંબી વાતો કરતો હોવાનું જણાવ્યું હતું। સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ પાછળ ઓમનગર વિસ્તારમાં રહેતો તેજસ જાની 10 વર્ષથી અહીં રહેતો હોવાનું જાણવા મળ્યું છે। તેજસના જણાવ્યા અનુસાર સીમાએ તેની પર કાળો જાદુ કર્યાનો કક્કો રટ્યો હતો। જોકે દિલ્હી પોલીસની તપાસમાં સુરેન્દ્રનગરનો યુવક અસ્થિર મગજનો લાગ્યો છે। પાકિસ્તાની સીમા હૈદરને 3 થી 4 લાફા મારી દીધા બાદ યુવકની દિલ્હી પોલીસે ધરપકડ કરી લીધી હતી। રિપોર્ટર રાજુદાન ગઢવી સાથે ઉદયસિંહ ચાવડા, ચક્રવાત ન્યૂઝ, સુરેન્દ્રનગર।